કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના હસ્તે ગુરુવારે ગાંધીનગરના સોનીપુરમાં ગામ તળાવ તેમજ પ્રાથમિક શાળાનું લોકાર્પણ કરાયું હતું। ઉપરાંત તેઓએ ગાંધીનગર ઉત્તર વિધાનસભા વિસ્તારમાં કુલ 340 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું। આ તકે સંબોધન કરતા તેમણે કહ્યું કે હું ખાતરી આપું છું કે વર્ષ 2029ની ચૂંટણી પહેલા ગાંધીનગરના દરેક ગામમાં તળાવ અને બગીચાનું કામ પૂર્ણ કરવામાં આવશે। સાથે જ તેમણે કહ્યું કે ગુજરાત વિકાસ મોડેલ આજે કાશ્મીરથી કન્યાકુમારી અને સોમનાથથી ગંગાસાગર સુધી સમગ્ર દેશમાં સ્વીકૃત છે। સાથે જ તેમણે રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને વિદેશી ઘૂસણખોરોને વીણી દેશની બહાર ખેડવા માટે સરકાર મક્કમ હોવાનું જણાવ્યું હતું। આ તકે તેમણે વીર સાવરકરજીની જન્મજયંતિએ તેમના કાર્યોનું સ્મરણ કર્યું હતું। તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારના માર્ગદર્શનમાં ગાંધીનગરને દેશનો સૌથી વિકસિત વિસ્તાર બનાવવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે। આપણા મત વિસ્તારના 20 ગામોની અંદર એક લાઇબ્રેરી બનાવવાનું કામ કર્યું છે। એવા કિર્લોસ્કર લિમિટેડના અધ્યક્ષ શ્રીમતી ગીતાંજલિ વિક્રમ કિર્લોસ્કરજી, જેમના CSR ફંડમાંથી એક વિશાળ તળાવ અને આધુનિક પંચાયત ભવનનું નિર્માણ થયું। અરવિંદ લિમિટેડના ઉપાધ્યક્ષ શ્રી પુનિત લાલભાઈ, આનંદમ પરિવાર જેમને 2 જોડકા તળાવોનો અદ્ભુત રીતે વિકાસ કર્યો છે। 340 કરોડ રૂપિયાના બીજા કામો અને એનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયું છે। તો 10 જ દિવસની અંદર કુલ મિલાકર ગાંધીનગર જિલ્લાની 2 વિધાનસભામાં 1200 કરોડ રૂપિયાના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયું છે। શ્રી અમિતભાઈની પ્રેરણાથી મળી રહેલા વિકાસ કામોથી ગ્રામીણ વિસ્તારના લોકોનું ઇઝ ઓફ લિવિંગ વધશે। ડબલ એન્જિન સરકારનું ધ્યેય માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાનું નથી, પરંતુ લોકોના જીવનને વધુ સુવિધાસભર, સુખાકારીપૂર્ણ અને સમૃદ્ધ બનાવવાનું છે। આજે ગાંધીનગર અને કલોલ તાલુકામાં રોડ નેટવર્ક, શિક્ષણ, આરોગ્ય, પાણી, પર્યાવરણ અને ગ્રામ વિકાસની સાથે જોડાયેલા અનેક કાર્યોથી સૌના સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસની નેમ સાકાર થઈ રહી છે। આજના આ કામો ભૌતિક વિકાસની સાથે સર્વસમાવેશી વિકાસના પથદર્શક બનશે। આદરણીય શ્રી અમિતભાઈએ માળખાકીય વિકાસની સાથોસાથ સમગ્ર મત વિસ્તારમાં સાંસ્કૃતિક વિકાસ થાય તેનું પણ ધ્યાન રાખ્યું છે। તેમણે ગામના નાના બાળકોથી લઈને વડીલોમાં વાંચન અભ્યાસ પ્રવૃત્તિને વેગ મળે તે માટે CSR અન્વયે દાતાઓના સહયોગથી લાઇબ્રેરી શરૂ કરાવી છે।